ભગવાનની દિયા આવવાના આપણા કામનામાં છે દાદા આવી બધું એમાં બરોબર આ બધું હવે કહેવાતા વાલ્મીકી સમાજ એક મારો મિત્ર છે, મિત નામ છે. આમ તો જેલની દોસ્તી છે. જેલની અંદર પણ ઘણા સંઘર્ષો કર્યા અને જ્ઞાતિવાદના વાડાઓને તોડ્યા છે. જેલની અંદર કોઈ પણ જ્ઞાતિ હોય, ચાહે ક્ષત્રિય હોય, ચાહે બ્રાહ્મણ હોય, કે પટેલ હોય, કે પછી વાલ્મીકી હોય, ત્યાં કોઈ પણ જાતનો ભેદભાવ હાલતો નથી. એનું કારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મનુષ્યનો દરજ્જો આપ્યો છે. અને આપણે ઘણીવાર ઘણા લોકો પર એટ્રોસિટી કરતા હોઈએ છીએ અને આપણને દુઃખ પણ લાગતું હોય છે અને સામેવાળા લોકો આપણથી દૂર રહેતા હોય છે, જેમ આપણને જનાવર માને એમ. ત્યારે આપણને શું થતું છે? પોલીસ સ્ટેશને દોડીને જાય. પણ અમારી વાલ્મીકી સમાજ, હું કહેવાતી વાલ્મીકી સમાજ, હું તો એને મનુષ્ય માનું છું. સમાજ તો બધા સરખા છે. આ ભારતની અંદર બે જ ધર્મ છે અને બે જ જાતિ છે. એક તો સ્ત્રી અને બીજું પુરુષ, બે જ જાતિ આવે, બાકી કોઈ જાતિ આવતી નથી. ધર્મ એ છે માનવતા અને બંધુતા, આ બે ધર્મની વાત છે. તો આ વાલ્મીકી સમાજ, કહેવાતા વાલ્મીકી સમાજની હું આ સા પીવું છું. કદાચ જો રોટલા બનાવે તો હું તો ખાઈ પણ લઉં, મને કોઈ વાંધો નથી. પણ હવે ગરીબ માણસ છે એટલે એને એ તકલીફ નહીં આપું. મેં સા પીધી છે. આપણે પહેલ કરી કે આપણા અનુસૂચિત જાતિથી અભડશેઠ, વણકર, સમાર, વાલ્મીકી, ઢાઢી, આ બધું શું ડૉક્ટર બાબા સાહેબે એક દરજ્જો આપ્યો છે, એક સમાન દરજ્જો આપ્યો છે કે માણસની રીતમાં જીવો, મનુષ્યની રીતમાં જીવો. તો મનુષ્ય રીતે જીવવું જોઈએ. ક્યારે પણ કોઈ જાતની આપણી સમાજ સાથે કોઈ ભેદભાવ ન રાખવા જોઈએ. જય સંવિધાન, જય ભીમ.